ભુજમાં કરોડોની જમીન પર બિલ્ડરોનો દબાણ થયો. સરકારી તંત્રો ચૂપ કેમ છે? મોટી મીઠાઈ મળે છે. ખુદ ભાજપના હોદ્દેદારોનું પણ દબાણ થયું. ભૂમાફિયાઓ બેફામ બન્યા. સરકારી જમીન પર દબાણો કર્યા. દબાણો તો માત્ર ગરીબોના જ દૂર થાય છે. ભૂમાફિયાઓને બધી છૂટ છે. નકદ નારાયણના રાજમાં બધું લોલમલોલ ચાલે છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ભુજ શહેરમાં દબાણ એટલું હદે વધી ગયું છે કે રસ્તાની આજુબાજુની જે કરોડોની જમીનો છે તેના ઉપર બિલ્ડરો દબાણ કરીને બેઠા છે. સામાન્ય રીતે દબાણ હટાવવાની કામગીરી જ્યારે થતી હોય છે ત્યારે એનામાં નાના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવતો હોય છે, પરંતુ જે આ કરોડપતિ બિલ્ડરો છે, જેને ભૂમાફિયા તરીકે પણ આપણે સંબોધતા હોઈએ છીએ, તેમના જે દબાણો છે એ દબાણો વિરુદ્ધ અનેક ફરિયાદો હોવા છતાં તે દબાણો દૂર થતા નથી. અને એનું પરિણામ એ આવે છે કે રસ્તાની બાજુની જે જમીન છે તે જગ્યાએ કોઈ વાહન ફેલ થઈ જાય છે તો તે રસ્તા ઉપર ઉભા રહે છે, અને જે સાઈડની જગ્યા ખુલ્લી નથી, પરિણામ સ્વરૂપે રસ્તા ઉપર વાહન ઉભા રહે છે અને અકસ્માતો થતા હોય છે. આ બાબતે લડાઈ લડતા ભરતભાઈ સંઘવી આપણી સાથે છે. ભરતભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર. ભરતભાઈ, લાંબા સમયથી તમે લડતા રહ્યા છો કે ભુજ અને તેની આસપાસના વિસ્તાર જે બારે જતા રસ્તાઓ છે એના ઉપર અનેક દબાણો થઈ ગયા છે, પરંતુ તમારી અનેક ફરિયાદો બાદ પણ તંત્ર તે દબાણ દૂર કરવામાં ઊંડું ઉતર્યું છે. શું તમારું માનવું છે, આ દબાણો કઈ રીતે દૂર કરવા? એક તો સર્વ દર્શક મિત્રોને મારા નમસ્કાર. જે ભુજ શહેરની હાલત છે એ મેઇન રોડ છે, ભુજ કોલેજ રોડ હોય, મિર્જાપુર રોડ હોય, મુન્દ્રા રોડ હોય, ગાંધીધામ રોડ હોય, કે શહેરના ચારેય બાજુ જે ખુલ્લી જગ્યા રાખવાની હોય છે, જ્યાં ભાડા તમને 30 મીટર પછી બાંધકામની મંજૂરી આપતા હોય છે, અને એ બિલ્ડરો દ્વારા કરોડોની જમીન ઉપર પાર્કિંગ કરી નાખે છે, દબાણ કરે છે, ઝાડ વાવવાના નામે ઝાડ વાવે છે, ઓટલા બનાવે છે, જેથી કરીને લોકોને એટલી બધી પારાવાર મુશ્કેલી થાય છે. ક્યારેક કોઈ ગાડી ફેલ જતી હોય, કોઈના બ્રેક થયા હોય તો એ ગાડીવાળો કઈ જગ્યાએ સાઈડમાં રાખે, એને કોઈ જગ્યા જ નથી પડતી. એનાથી પારાવાર એક્સિડન્ટ થતા હોય છે અને લોકોને પણ એટલી બધી મુશ્કેલી થતી હોય છે. વાત કરી તો ભુજ ભાડાની, તો ભાડાના અધિકારીઓ દ્વારા એક તો ભુજની અંદર વર્ષોથી ચીટકેલા બધા ટાઉન પ્લાનરો છે, જેમની પાસે અત્યારે કરોડોની મિલકતો બની ગઈ છે. ક્યાંથી મિલકતો આવી એ પણ એક તપાસનો વિષય છે. જ્યારે બાંધકામ થતું હોય છે ત્યારે એ લોકોને એનઓસી લેવાની હોય છે, એના પછી શું જોતા જ નથી હોતા કે ક્યાં બાંધકામનું છે, કઈ જગ્યાએ મંજૂરી મળેલી છે, શું અંડરગ્રાઉન્ડ રાખવાનું છે, કઈ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા છે, બધું મીઠાઈમાં વ્યવહારમાં પતી જતું હોય છે. અને આ બીજું જોઈએ તો આરએનબી તંત્ર, જે આરએનબી ડિપાર્ટમેન્ટને જ્યારે પણ રસ્તા પહોળા કરવા હોય છે, જીબી ખાતું છે, તો જીબી ખાતું આડેધડ ડીપી લગાવી દે. બિલ્ડરો કે છે ભાઈ તમે અહીંયા લગાવો, એના પૈસા મળી જતા હોય, તો ડીપી તમારે એની જગ્યાએ મૂકીને 10-15 મીટર દૂર રોડ ઉપર લગાવવામાં આવે. સાવ રોડની એક તો એક્સિડન્ટ થાય, ક્યારેક ડીપી ફાટે તો લોકોની જાનહાની થશે, તો જવાબદારી કોની? કોણ છે? આ ગુજરાત સરકારને બદનામ કરતા જીબીના અધિકારીઓ. એ તાકીદની જરૂર છે, એની પોતાની જગ્યામાં ડીપી લાગવી જોઈએ. અને આરએનબી ડિપાર્ટમેન્ટ પોતાની જગ્યામાં આવી રીતે રોડ ઉપર ડીપી લાગતી હોય છે, છતાં પણ અધિકારીઓ એમના એસો બધા શું કરી રહ્યા છે? મફતનો પગાર લે છે અને સરકારને બદનામ કરી રહ્યા છે. હું એવું કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને બદનામ કરી રહ્યા છે. આરએનબી ના અધિકારીઓની તમે મિલકત જો તો સાહેબ તમારી આંખ ફાટી જશે. ગુજરાતના અત્યારે આરએનબી ના અધિકારીઓના દીકરાઓ જો તો વિદેશમાં ભણે છે, રૂપિયા ક્યાંથી આવે છે? ભરતભાઈ, બહુ સારો પ્રશ્ન છે, કેમ કે મોટા ભાગે દબાણની કામગીરી આપણે જોઈ છે તો નાના લારી ગલ્લા વાળા હોય કે એવા લોકો વિરુદ્ધ થતી હોય, પરંતુ આ બિલ્ડરોને કોઈ પૈસાના ટોટા નથી. એમના જે પાર્કિંગો છે એ પાર્કિંગ બેઝમેન્ટમાં પાસ કરેલા હોવા છતાં પણ તેનો અન્યથા ઉપયોગ કરી અને રસ્તાની બાજુની જગ્યાનો ઉપયોગ કરે છે. એક પ્રકારે જોઈએ તો એમના વિરુદ્ધ પણ લેન્ડ ગ્રેબિંગ થવી જોઈએ. શા માટે તંત્ર ઊણું ઉતરે છે? આ વ્હાઇટ કલરના ભૂમાફિયાઓ છે બધા. બિલકુલ સાચી વાત છે. તમે જોયો કે જે સજ્જન તરીકે સમાજમાં ફરતા હોય છે અને સરકારની આવી રીતે કરોડો રૂપિયાની જમીન દબાવી અને પોતાનો મતલબ માટે કરતા હોય છે, અધિકારીને એનો મતલબ મળી જતો હોય છે, પારાવારી જનતાને જ ભોગવવી પડતી હોય છે. તો આ બધું દબાણ સત્તાધીશોને કશું દેખાતું નથી. આપણે ભુજની વાત કરીએ તો આરએનબી ના અધિકારીના ઘરની બહાર આટલું દબાણ છે, છતાં પણ એ કશું નથી કરી શકતા. શા માટે નથી કરતા? શું ધારાસભ્યો કે આ રોડ ઉપર વટાય એમને પણ ખ્યાલ નથી આવતો કે આ દબાણ થઈ રહ્યું છે?
સાંસદ સભ્યો આ નરેન્દ્ર મોદીનું કચ્છ જે કોણ એને બદનામ ભુજને પાટનગરને કરી રહ્યું છે એક ચિંતાનો અને ગંભીર બાબતનો વિષય છે. એ હું આપની ચેનલનો સમક્ષ રાખું છું. ભરતભાઈ, મોટા ભાગે આપણે જોયું મોટા મોલ બને છે, મોટી મોટી દુકાનો બને છે, એમના જ આ મોટા ભાગે દબાણો હોય છે. બિલ્ડરો અને અધિકારીઓની સાંઠગાંઠનો ભોગ આપણે બની રહ્યા છીએ એવું લાગે છે. બિલકુલ સાચી વાત છે. અને તમે આજે કોલેજ રોડ ઉપર છો તો બિલ્ડરો દ્વારા બાંધકામ ભાડાના બાંધકામ પછી પણ એંગલો જે 200-200 ટનના એંગલના સાઇડ બનાવીને લગાવે છે. એક્સિડન્ટ થશે જવાબદારી કોની? આ ભૂકંપ ઝોન છે. તો એ ભૂકંપ ઝોનની અંદર આવા એંગલો કેમ પરમિશન આપે છે ભાડાવાળા? એ પણ પ્રસાદીમાં જ બધા પતી જતા હોય છે. અને અકસ્માત થાય આ નિયમ કેના માટે છે? નાના માણસ માટે જ છે, મોટા માણસ માટે નથી. બિલકુલ, આ બિલકુલ જ ચલાવી લેવામાં આવે. દર્શક મિત્રો, કચ્છની વાત કરીએ તો કચ્છ છે એ ભૂકંપ સેસ્મિક ઝોન 5 માં આવતો હોવાથી અહીં બાંધકામના પણ વિશેષ નિયમો છે. પરંતુ જે નિયમનું પાલન કરાવનારી ઓથોરિટી છે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભ્રષ્ટાચારમાં ખદવદતો ખાતો કહીએ તો પણ એનામાં અતિશયોક્તિ નથી. ભરતભાઈ, આ સરકારી તંત્રો છે એમની પવિત્ર ફરજ છે કે આ જે સરકારની જમીન છે તેઓ કેરટેકર છે, એના ઉપર કોઈ દબાણ ન થાય. આ દબાણના નામે જો કાર્યવાહી થાય છે તો નાના લોકો, તો આ ભૂમાફિયાઓ છે એમની સામે હવે શું કરવો? કેમ કે તમે અનેક ફરિયાદો કરી છે, અધિકારીઓ તો કોઈ આગળ કરતા નથી, તો હવે આપણી પાસે શું રસ્તો રહે છે? બિલકુલ સાચી વાત છે. દબાણ એ દબાણ કહેવાય, નાનું કરે કે મોટું કરે એ દબાણ હંમેશા હોવું જોઈએ. લોકોને આજે ફૂટપાથ હાલવા માટે પણ શહેરમાં નથી મળતી. સરકાર ફૂટપાથ માટે પૈસા આપી કરોડો રૂપિયા કરી ફૂટપાથ બનાવે છે, એમાં પણ દબાણ થતા હોય છે અને બિલ્ડરો દબાણ કરે છે. આમાં કોઈને પણ બક્ષવામાં ના આવે. બધા માટે દબાણ કર્યું એક સમાન રીતે એના પર એક્શન લેવામાં જ કરવા જોઈએ અને તો જ આ સારું થશે. કચ્છ કલેક્ટરને પણ હું વિનંતી કરું, સાહેબ એકવાર તમે તમારા પત્ની સાથે ફરવા નીકળો, કેવી હાલત તમારે ખરાબ હોય, તમે સ્કૂટર વાપરજો, સરકારી ગાડીમાં ના નહીં કરતા, તો તમને ખ્યાલ આવશે કે તમે કેવી રીતે રસ્તો ક્રોસ કરો છે. ન ટ્રાફિક શાખા જો પોલીસ ખાતું, બસ એને હપ્તા લેવા સિવાય કોઈ કામ જ નથી. મોટી ગાડી વાળાને લઈ નાના બધે બાકી જવા દે છૂટ, તો એને કાંઈ નથી દેખાતું આ બધું. તો આ કચ્છ મારો ભુજ ક્યાં લઈ જશે? એક બાજુ દેશમાં વડાપ્રધાન જ્યાં જાય છે ત્યાં કે મારા કચ્છ પધારો, એ આપણે કચ્છ માટે ગૌરવ છે કે દેશનો વડાપ્રધાન પણ આપણે કચ્છના પ્રવાસન ઉદ્યોગની ચિંતા કરતા હોય છે. જયારે બહારથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે જોઈએ કે આ કચ્છ શું છે? રામ ભરોસે છે, નથી કોઈ ટ્રાફિક વ્યવસ્થા, ચારે બાજુ તો પણ હાલે કે પબ્લિક તમે જોઈ શકો આ બધું કઈ રીતનું થઈ રહ્યું છે. છતાં પણ સત્તાધીશો, ધારાસભ્યોનું પેટનું પાણી નથી હાલતું. આ એક બિલકુલ દુઃખમય બાબત કહેવાય અને આવું ન ચલાવવું જોઈએ. બે રસ્તાની ભરતભાઈ આપણે વાત કરી, પરંતુ શહેરની અંદરનો ભાગ, હોસ્પિટલ રોડની વાત કરીએ કે અન્ય બીજા રસ્તાઓની વાત કરીએ, ત્યાં પણ પુષ્કળ દબાણો થાય છે. હવે એ દબાણો અધિકારીઓને ખબર ન હોય એવું તો બનતો જ ન હોય. તો હવે આનો શું રસ્તો કાઢવો? જો અધિકારીઓ બધે સાંઠગાંઠથી દબાણો થશે, ભૂકંપ થશે એટલે મરવાનું તો આપણે છે, તો આ અધિકારીઓને શું તમે કહેવા માંગો છો? એ શું આપણી જીવતા આપણી ખબર ખોદી રહ્યા છે? હવે તો આ અધિકારીઓને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને કહું કે આ લોકોને એકાદ બે અધિકારીને તમે પાસામાં નાખી ફાંસીને માછડ ચડાવો તો જ આ દૂષણ અટકશે. દિવસે દિવસે એક કોઈનો ઉપર એક્શન લઈ લે, બીજો બાજુ વાળો દબાણ કરતો જાય છે. એના લીધે દબાણની વણઝાર ફાટી નીકળી છે. જે જગ્યામાં તમે પબ્લિકને હાલવા ચાલવાનો સ્પેસ રાખવાનું હોય, કોઈ જગ્યા છૂટી રાખવાની, એ કોઈ રાખતા નથી. આરએનબી ડિપાર્ટમેન્ટ જુઓ કે જીબી વાળા રોડ ઉપર થાંભલા રાખે, જયારે રસ્તો પૂરો કરવો છે ત્યારે પાછા જીબી વાળા આરએનબી ને કે પૈસા ભરો. તો આરએનબી ના આ જેટલા બધા પૈસા ભરવાના થતા હોય આરએનબી ના અધિકારી પાસે વસૂલ કરવા જોઈએ, એવી હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને વિનંતી કરું છું. તો જ આ આરએનબી નું તંત્ર સુધરશે અને આ જીબી ના અધિકારી જે પણ આ લોલોલોક કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એના ઉપર એક્શન લો. આ મારા કચ્છને બચાવો. આ કચ્છ એક બોર્ડર એરિયો છે. આવી રીતે આતંકવાદી ઘૂસી જશે તો શું કરશે? કોઈ એનું નેટવર્ક જ નથી કોઈ જાતનું. જયારે આગ લાગે ત્યારે કો ખોદવા માટે અધિકારીઓ નીકળે છે, હોટલોનું વિઝિટ કરે. બાકીના દિવસોમાં તમે શું કરી રહ્યા છો? ભરતભાઈ, એની સાથે સાથે બીજો એક અગત્યનો ખાતો છે જે આપણે કહીએ આઈબી કહેવાય. આવી બધી માહિતીઓ લઈ અને આઈબી ને રિપોર્ટ કરવાનો હોય છે, પરંતુ એ ખાતો પણ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય જોવા મળે છે. જે સામાન્ય વિરોધીઓ વિરુદ્ધનું કામ હોય એના માટે બધે તત્પર હોય છે, પરંતુ આવા જે ખોટા કામો થાય છે, આવા જે દબાણો છે, આવા જે મુશ્કેલીના જે કામો કરી રહ્યા છે એના વિરુદ્ધ તો કશો જ રિપોર્ટ નથી થતા. બિલકુલ સાચી વાત છે. હા, દરેક ડિપાર્ટમેન્ટમાં સારા માણસો પણ હોય છે. આપણે એ વાત ન કરીએ કે બધા ખરાબ છે એવું નથી કહેતા. જે સજ્જન લોકો છે એનું કાર્ય કરે છે, પણ સામે આવા દુર્જન લોકો કાર્ય કરી અને એમનું ડિપાર્ટમેન્ટને બદનામ કરી રહ્યા છે.
સેન્ટ્રલ આઈબી ના અધિકારી હોય, સ્ટેટ આઈબી ના હોય, વાળા. તો તમે ફિલ્ડમાં જઈને સરકારને સાચો રિપોર્ટ કેમ નથી આપતા? કાલે ઉઠીને લોકોમાં આક્રોશ વધશે તો કેને સરકારે નુકસાન જવાનું છે? તો શા માટે તમને સરકાર પેમેન્ટ આપે છે, પગાર ચૂકવી રહ્યા છે, તો સાચી માહિતી કેમ નથી આપતા? શા માટે તમે બધાનો બચાવ કરી રહ્યા છો? આ કચ્છની અંદર જિંદા દિલ દેશભક્ત અધિકારીઓની નિમણૂક કરો, જરૂર. એવી હું કચ્છના સીએમ સાહેબને આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું. તો જ મારું કચ્છ વધશે. નહીંતર આ કચ્છની અંદર બેફામ વધી ગયું છે. આ કચ્છનો ક્યાં એન્ડ આવશે એ મને કઈ ખ્યાલ નથી આવતો. ભરતભાઈ, બહુ અગત્યનો પ્રશ્ન એ છે કે આવા જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા માટે આપણે પ્રતિનિધિઓ ચૂંટ્યા છે, ધારાસભ્યો હોય કે સાંસદ હોય કે નગર પંચાયતના હોય, તમામે તમામ લોકો નિષ્ક્રિય છે. એમને પણ કંઈક ને કંઈક મીઠાઈઓ મળતી હોય તો જ એ ચૂપ રહ્યા, નહીં તો એ ચૂપ રહેવાના નથી. તો એમને પણ તમે શું કહેવા માંગો છો? બિલકુલ હું કહું છું કે મારા ભાઈઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના તમે ચૂંટાયેલા છો, ટિકિટ લેવા માટે તમે સમાજના લેટર લઈ સંસ્થાના હોદ્દેદારો પાસે જાઓ છો અને પ્રેશર લઈ આવો છો સમાજનું કે અમારા સમાજને ટિકિટ આપો. તો એ સમાજના હોદ્દેદારો જે લેટર લખીને આપતા હોય છે, સમાજને કહ્યું કે તમારા નમૂના અત્યારે શું કરી રહ્યા છે? બિલકુલ. તમે લેટર લખીને આપો છો કે અમારા સમાજને ટિકિટ આપો, ને આ ટિકિટ આપ્યા પછી તમારા સમાજના લોકો કામ નથી કરતા, તો તમારા સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે. તો મહેરબાની કરીને આવી રીતે ક્યારેક કોઈને લેટર ના આપો. અને તમે જે ચૂંટાયેલા છો તો તમને જે પણ સત્તા મળી છે, જે તમને જે વિસ્તારના ચેરમેન બનો છો, એમાં તમે નિષ્ઠાથી કામ શા માટે નથી કરતા? તમને એક વાર ચૂંટો છો, પછી બીજા ઉપર ત્રીજા હોદ્દા ઉપર નજર રાખીને તમે બેઠા છો. આ બિલકુલ ન ચલાવવામાં આવે. અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના દરેક સદસ્યોને વિનંતી છે કે તમારા એરિયાની અંદર તમે જે કામગીરી કરો એના રિપોર્ટ તમે જિલ્લાના અધ્યક્ષને આપો, કલેક્ટરને લખીને મોકલો કે આ કામગીરી મારા વિસ્તારમાં કેમ નથી થતી. તો જ લોકોને તમારો પ્રેમ જીતશો ને બીજી વખત તમને પણ લોકો પ્રેમથી આવકારશે ને તમને કોઈ જાતનો પ્રચાર કરવાની જરૂર નહીં પડે. લોકો તમારી સામેથી ડિમાન્ડ કરશે પાર્ટીની અંદર. એ ખાસ વિચારવા જેવું છે ચૂંટાયેલા લોકો માટે. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે જ્યારે દબાણની કામગીરી, દબાણ હટાવવાની કામગીરી થતી હોય ત્યારે માત્ર ગરીબ લોકો જ તેનો ભોગ બનતા હોય છે. એટલે ગરીબ લોકોને દબાણ કરવાનો અધિકાર છે એવું અમે બિલકુલ જ નથી કહેતા, પરંતુ તંત્રની આંખ છે એ બધા તરફ સરખી જ હોવી જોઈએ. ભરતભાઈ નો દબાણ હોય તો એ પણ હટવું જોઈએ, મારો દબાણ હોય તો એ પણ હટવું જોઈએ, અને બિલ્ડરોનો દબાણ હોય તો એ પણ હટવું જોઈએ. જ્યારે લોકોને સુખાકારીમાં, અવર જવરમાં તકલીફ પડતી હોય, ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય, તેમ છતાં જો કામગીરી ન થતી હોય તો હવે આપણે વિચારવાનું છે કે જે જગ્યાએ દબાણ થાય આજુબાજુના તમામ લોકોએ, નાગરિકોએ જાગૃત થઈને તેની ફરિયાદ કરવી જોઈએ. અને તો જ કદાચ આપણે આ જે દૂષણ છે એનામાંથી બહાર નીકળી શકશું. ભરતભાઈ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. બધા શ્રોતા તો દર્શક મિત્રો, તમે વિચારો કે દબાણના નામે કે જે બિલ્ડરો છે કરોડો રૂપિયાની જમીનો ઉચાપત કરી રહ્યા છે, એના ઉપર કબજો કરી રહ્યા છે, તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. એનો સીધો મતલબ એમ થાય છે કે એ જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે, તેમની મીઠી નજર જે જમીન પર છે અને એના વિરુદ્ધ કાર્યવાહી ન થાય તે માટે નગદ નારાયણના રાજમાં મોટી મીઠાઈઓ દઈને તેઓ આ સરકારી કરોડોની, અબજોની જમીન હું તો કહીશ એના ઉપર દબાણ કરીને બેઠા છે. અને સરકારી તંત્રો મૂંગું મૌન સેવીને બેઠા છે. તે કચ્છ અને આખા ગુજરાત માટે ખૂબ જ મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.